શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય. આપણે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય બોલીએ છીએ. ગુસાઈજીને પરમ દયાલ કહેવામાં આવ્યા છે. આપણે ગુસાઈજી વિશે આજે રસપાન કરીએ. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીને પંઢરપુરમાં થયેલી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે મહાપ્રભુજીએ મહાલક્ષ્મીજી બહુજી સાથે લગ્ન કર્યા. તે લગ્નથી તેમને સંવત 1567માં એમના ત્યાં પ્રથમ લાલનનું પ્રાગટ્ય થયું શ્રી ગોપીનાથજીને. અને ત્યારબાદ મહાપ્રભુજી કુટુંબ સાથે ચરણાટ પધાર્યા. ચરણાટને ત્યાંના લોકો જુનાર કહે છે. તે કાશીથી થોડે દૂર આવેલું છે. ત્યાં ચરણાદ્રી નામનો પર્વત છે. તે ભગવાનની ક્રીડાભૂમિ કહેવાય છે. તે અલૌકિક, પવિત્ર, રમણીય અને એકાંત વનસ્થલી હતું. પર્ણકુટી બનાવી મહાપ્રભુજી કુટુંબ સાથે ત્યાં બિરાજ્યા. પ્રથમ પુત્ર ગોપીનાથજી 5 વર્ષના થયા. ત્યારબાદ 1572ની સાલમાં માગસર મહિનામાં શ્રી મહાપ્રભુજી અને મહાલક્ષ્મીજીને પર્ણકુટીમાં દરરોજ દેવતાઓની સ્તુતિનો મધુર અવાજ સંભળાતો. તેથી આપણે ખાતરી થઈ કે હવે આપણે ત્યાં શ્રી પ્રભુ પુત્ર રૂપે પ્રગટ થશે. માગસર વદ નોમને શુક્રવાર હતો. હસ્ત નક્ષત્ર હતું. શોભન યોગ હતો. મધ્યાહ્ન સમય હતો. ત્યારે બીજા લાલનનું પ્રાગટ્ય થયું. સૌએ આનંદપૂર્વક નંદ મહોત્સવ કર્યો. તે સમયે એક બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો. તેને કહ્યું, મારું નામ બટુક છે. હું રામાનુજ મતનો સેવક છું. મેં ગંગા કિનારે એકાંતવાસ કરી 12 વર્ષ સુધી વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કર્યો છે. ગંગાજીમાંથી મને પ્રભુની આજ્ઞા થઈ કે તું ચરણાટ જા. ત્યાં હું પ્રગટ થયો છું. ત્યાં તને મારા દર્શન થશે. તેથી હું આવ્યો છું. મને પ્રભુના દર્શન કરાવો. મારી પાસે શ્રી વિઠ્ઠલનાથજીનું એક સ્વરૂપ છે, તે તમે પધરાવો. એટલે એ બ્રાહ્મણ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવે તો અને અહીંયા વિઠ્ઠલનાથજી સાક્ષાત પ્રગટ થયા છે. મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા અને દામોદરદાસ હરસાનીને આજ્ઞા કરી, દમલા, શ્રી ઠાકોરજી આજે પ્રભુ અને પુત્ર બંને રૂપે પધાર્યા છે. તેથી આ પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથ રાખું છું. વિઠ્ઠલ એટલે અજ્ઞાનીઓને જ્ઞાનરૂપી પ્રકાશ બતાવનાર. આ બાળક પુષ્ટિમાર્ગનો પૂર્ણ વિકાસ કરશે. ભવિષ્યમાં આ જગતમાં ગુસાઈજી નામે પ્રસિદ્ધ થશે. તેમનું બાળપણ. શ્રી વિઠ્ઠલેશના માતા આપને ગોદમાં લઈ સ્વજનો સાથે ગંગા પૂજન કરવા ગયા. ઘાટના ઊંચા પગથિયે શ્રી વિઠ્ઠલેશને ખોળામાં લઈને બેઠા હતા. ત્યાં એકાએક ગંગાજીમાં પૂર આવ્યું. પગથિયા ચડી ગંગાજળ વિઠ્ઠલેશના ચરણ કમળને સ્પર્શ્યું. જળમાંથી 16 વર્ષના સુંદરી સ્વરૂપે શ્રી ગંગાદેવી હાથમાં પુષ્પમાળા લઈ પ્રગટ થયા. શ્રી વિઠ્ઠલેશને પુષ્પમાળા ધરાવી વંદન કર્યું, ચરણ સ્પર્શ કર્યા અને પછી ગંગાજીનો પૂર ઓસરી ગયો. બાળ વિઠ્ઠલેશના દર્શન કરવા બ્રાહ્મણ રૂપ લઈ જટાધારી શ્રી મહાદેવજી આવ્યા. તેમણે ડમરું વગાડ્યું, શૃંગીનાદ કર્યો અને નૃત્ય કર્યું. બાલ વિઠ્ઠલેશને અનેક રમકડાથી ખેલાવ્યા. 6 માસના થયા ત્યારે શ્રી મહાપ્રભુજી પરિવાર સાથે શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા. 6 માસના વિઠ્ઠલેશને શ્રીનાથજીના દર્શન અને ચરણ સ્પર્શ કરાવ્યા. શ્રીનાથજીનો મહાપ્રસાદ ચટાડી અન્નપ્રાશન કરાવ્યું અને પછી ત્યાંથી ગોકુળ પધાર્યા. યશોદાજીએ ત્યાં શ્રીકૃષ્ણના કાન વિંધાવ્યા હતા. ત્યાં વિઠ્ઠલેશના કાન પણ વિંધાવ્યા. તે કૂવામાંથી શ્રી બાળકૃષ્ણલાલજીનું એક સ્વરૂપ મળ્યું. શ્રી મહાપ્રભુજીએ તે સ્વરૂપ વિઠ્ઠલેશજીને ખેલવા માટે આપ્યું. શ્રી વિઠ્ઠલે 1.25 વર્ષના થતાં દોડતા અને બોલતા શીખી ગયા અને બાળકૃષ્ણલાલજીની સેવા પણ કરતા. તેથી તેમની સાથે ખેલતા ખેલતા સેવા પણ થતી. ઠાકોરજી તેમને સાક્ષાત દર્શન આપતા. ભોગમાં ધરેલા ઠોરની બંને મિત્ર ભાવે ખેંચાખેંચી કરતા. ત્યારથી આપણામાં 2 ભોગ ધરાવવાની પ્રણાલિકા આવી છે.
શ્રી ગુસાઈજીનો વિદ્યાભ્યાસ. તે 8 વર્ષના થયા ત્યારે તેમને કાશીમાં જનોઈ આપી, ગાયત્રી મંત્રની દીક્ષા આપી અને બ્રહ્મ સંબંધ કરાવ્યો. ત્યારબાદ મહાપ્રભુજીએ પોતે આપણને 4 વેદનો અભ્યાસ કરાવ્યો અને જ્યોતિષ તથા સંજીવની વિદ્યા શીખવી. બીજા શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ તેમને કાશીમાં માધવ સરસ્વતીની પાઠશાળામાં મોકલ્યા. ત્યાં સ્વામીજી શીખવી રહે. પછી બધા વિદ્યાર્થીઓ તેમનો પાઠ તૈયાર કરવા બેસતા. શ્રી વિઠ્ઠલેશ પાઠ તૈયાર કરવા ન બેસતા. એમને તો બધું હૃદયરૂઢ જ થઈ જતું હતું. રમવા જતા, કુસ્તી કરવાની ગમતી અને ઘોડેસવારીનો તેમને બહુ શોખ હતો. તેમજ એમને વાદન કલામાં પણ બહુ શોખ હતો. એક દિવસ સ્વામીજીએ આપણને ઠપકો આપતા કહ્યું, આપ પોતાનો પાઠ તૈયાર કરતા નથી, આમ રમ્યા કરો છો તે ઠીક નથી. મારે આપના પિતાજીને ફરિયાદ કરવી પડશે. ત્યારે વિઠ્ઠલેશજીએ કહ્યું, ગુરુજી તમને યોગ્ય લાગે તે પ્રશ્ન પૂછો. સ્વામીજીના બધા જ પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા. સ્વામીજીને આશ્ચર્ય થયું. સ્વામીજી અકળાયા. શ્રી વિઠ્ઠલેશ કશું વાંચતા નથી, પાઠ તૈયાર કરતા નથી, છતાં બધું જાણે છે. તેનું કારણ સ્વામીજીને સમજતું નહોતું. રાતે સપનમાં પ્રભુએ સ્વામીજીને કહ્યું, હું જ વિઠ્ઠલેશ છું. સ્વામીજી ખૂબ જ પ્રસન્ન થયા. સાંદીપની ઋષિના ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભણવા પધાર્યા હતા, તેમ પોતાના ત્યાં શ્રી વિઠ્ઠલેશ સ્વરૂપે ભગવાન જ પધાર્યા છે. એ જાણી એમની જાતને ધન્ય માનવા લાગ્યા. 10 વર્ષની ઉંમરમાં તો વિઠ્ઠલેશ બધા શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કર્યો. વિઠ્ઠલેશે જોયું કે આપના મોટાભાઈ શ્રી ગોપીનાથજી ભાગવતના 18,000 શ્લોકનો પાઠ કર્યા પછી જ ભોજન કરતા. આપે પણ નક્કી કર્યું કે ભાગવતના 10મ સ્કંદના 90 અધ્યાયનો પાઠ કર્યા પછી જ ભોજન કરવું. શ્રી ભાગવતજી માટેનો આપનો આવો પ્રેમ અને આગ્રહ જોઈ મહાપ્રભુજીને આપના માટે 10મ સ્કંદના સારરૂપે શ્રી કૃષ્ણના નામની ત્રિવિધ નામાવલીની રચના કરી. શ્રી વિઠ્ઠલેશે આજીવન તેનો પાઠ કર્યો. એક દિવસ અડેલમાં શ્રી વિઠ્ઠલેશ યમુનાજીમાં સ્નાન કરી પાછા પધારતા હતા. સ્નાન કરતાં શ્રી યમુનાજળમાં આપણને શ્રી યમુના મહારાણીના દિવ્ય દર્શન થયા. તે સાથે આપના મુખમાંથી યમુનાષ્ટપદી નામનું સ્તોત્ર ગાવા માંડ્યું. નાની ઉંમરમાં આવા સુંદર સ્તોત્રની રચના કરી તે જાણી મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન થયા. વિઠ્ઠલેશ શ્રી મહાપ્રભુજી સાથે બ્રજમાં ગયા હતા. સવારે શ્રી યમુના સ્નાન કરી પાછા આવતા એકાએક આપના મુખમાંથી સંસ્કૃત ભાષામાં સુંદર કીર્તન ગવાવા લાગ્યું. બ્રજરાજ વિરાજીત ઘોષવરે વર્ણનીય મનોરૂપ ધરે મુકામ પર આવી આપે મહાપ્રભુજીને આ કીર્તન સંભળાવ્યું અને મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા. એક વખત મહાપ્રભુજી તત્વાધિનિમન નામનો ગ્રંથ લખતા હતા. તે વખતે શ્રી ગુસાઈજીએ કહ્યું, આપે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચ્યું છે, શ્રી ભાગવતજી ઉપર ટીકા લખી છે, તો ગીતાજીના ભગવાને કહેલા વાક્યો છે તે બધા પ્રમાણ છે, અર્થ બહુ સરળ છે, છતાં તેનો સાર મેં આ ગ્રંથના શાસ્ત્રાસ્ત્ર પ્રકરણમાં લખ્યો છે. આપે ગીતાજી ઉપર ગ્રંથ લખ્યો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સ્વીકારી શ્રી વિઠ્ઠલેશ ગીતાજી વિશે 4 ગ્રંથો સંસ્કૃતમાં લખ્યા. ગીતાજીના પ્રથમ અધ્યાયની ટીકા લખી છે, ગીતા તાત્પર્ય લખ્યું છે, ગીતા હેતુ અને ન્યાસાદેશ વિવૃત્તિ લખી છે. વિઠ્ઠલેશને શ્રી બાળપણથી નૃત્ય, સંગીત, ચિત્ર વગેરે કલાઓનો ભારે શોખ હતો. પોતાના મિત્રો પાસે શ્રી કૃષ્ણને રાસલીલાનું નાટક અને નૃત્ય કરાવતા. ઠાકોરજીની લીલાઓમાં આપણને ખૂબ જ પ્રેમ હતો. પોતે સંસ્કૃતમાં અને બ્રજભાષામાં સુંદર કીર્તનો રચતા અને ગાતા. તેમનો કંઠ પણ મધુર હતો. આપશ્રીને વીણાવાદનનો ઘણો શોખ હતો. રોજ સવારે ઠાકોરજી જાગે અને રાતે પોઢે ત્યારે અચૂક વીણા વગાડતા. વીણા વગાડતા આપના હાથની આંગળીઓ ખરબચડી થઈ ગઈ. તે જોઈ મહાપ્રભુજીએ આજ્ઞા કરી, ઠાકોરજી ઘણા કોમળ છે, આવી આંગળીઓથી પ્રભુને સ્પર્શ કરીએ તો તેમને કષ્ટ થાય. આ સાંભળીને શ્રી વિઠ્ઠલેશે પછી નક્કી કર્યું કે આજથી હવે વીણા નહીં વગાડું. એક વખત એવું થયું કે શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીના ધરેલ પ્રસાદી ચંદનમાંથી
શ્રી બાળકૃષ્ણલાલજીનું સુંદર સ્વરૂપ બનાવ્યું. અદ્ભુત સ્વરૂપના દર્શન કરી આપે તે સ્વરૂપનું નામ અદ્ભુતરાયજી પાડ્યું. એવી જ રીતે એક વખત ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે ભીની રેતીમાંથી બાળકૃષ્ણલાલજીનું સ્વરૂપ સિદ્ધ કર્યું. સવારે ઉઠીને દર્શન કરવા માટે કાગળ ઉપર નવનીત પ્રિયાજીનું ચિત્ર દોર્યું હતું. આવી રીતે એમને ચિત્રનો કળા, બીજી બધી કળાનો પણ બહુ શોખ હતો. શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું બીજું આપણે આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોખલેશ.